हाँ हूँ रजिस्ट्रेशन थाय छे रजिस्ट्रेशन તમારો મોબાઈલ નંબર બોલી દો ને બતાવી બાંધી દેવા એ કેમ થાય વસ્તુ કે માસ્ટર આવે છે ખિસ્સામાં નાખો તમારો મોબાઈલ નંબર બોલી દો આપો ઈશ્વરભાઈ બે પિન આપો હાલી લઈ લે કોઈ બેઠા છે અંદર આ જે વસ્તુ જોઈ રહ્યા છો તે ઇનામો આપવાના છે જે બાળકો માટેના છે. આંખો બંધ કરી બે પ્રમાણોની વચ્ચે જ્યાં ચાંદલો કરી તિલક કરી ગૌરી પુત્ર ગજાનનના દિવસ શરૂ થઈ જોતા જોતા એમને નમન વંદન કરતા કરતા પ્રાર્થના કરી હે પરમાત્મા હે પરમેશ્વર હે સર્વેશ્વર તું મને એવી શક્તિ આપ પ્રભુ તેવું સામર્થ્ય આપ કે આજે દિવસ દરમિયાન આ બ્રહ્મજ્ઞાની મહાપુરુષના દ્વારે આવ્યો છું તો જીવનમાં મહાન બનવા માટેની જે પૂંછીઓ છે જે ચાવીઓ છે એ ચાવીઓ પ્રસાદ કરવામાં સફળ બન્યું હે પરમાત્મા હે પરમેશ્વર તું મને એવી શક્તિ આપ परमपिता परमात्मा ने नमन वंदन करी ऊंडो श्वास लईए परमात्मा नो दिव्य ध्वनि है ये ध्वनि उच्चारण करवाથી ચંચળમાં ચંચળ વિદ્યાર્થી પણ શાંત બનવા લાગે છે જેને મહાન બનવું હોય જીવનમાં સફળ બનવું હોય એ થોડી વાર માટે આંખો બંધ રાખશે તમારામાંથી કયો વિદ્યાર્થી સૌથી બુદ્ધિશાળી છે એની ખબર એના વ્યવહારથી ખબર પડશે કે આ વિદ્યાર્થીનું ભવિષ્ય કેવું બનવાનું છે જે વિદ્યાર્થીનું મન ચંચળ હોય જે વિદ્યાર્થીનું મન આમ તેમ ભટકતું હોય મારા ગુરુદેવ કહે છે વિદ્યાર્થી જીવનમાં મોટા કામ નથી કરી શકતો જે વિદ્યાર્થી પોતાને મનને વશ કરવા માટે શરીરને સ્થિર રાખી શકે કમર ટટ્ટાર રાખીને બેસવાનો જેને અભ્યાસ હોય એનું મન સ્થિર બને અને જેનું મન સ્થિર બને એ જ મોટા મોટા કાર્યક્રમમાં સફળ બને માટે થોડી વાર માટે આંખો બંધ રાખીશું ઊંડો શ્વાસ ઓમકારનું દીર્ઘ ઉચ્ચારણ કરવાથી મનને શાંતિ મળે છે ઓમકારનું દીર્ઘ ઉચ્ચારણ કરવાથી निर्भयताની પ્રાપ્તિ થાય છે માટે ખૂબ પ્રેમથી ઊંડો શ્વાસ ખૂબ સરસ બે છોકરાઓ કાચા છે જ્યાં ખુલ્લી રાખી ઊંડો શ્વાસ પૂજ્ય બાપુ કહે છે હે પરમેશ્વર હે મારા અંતર્યામી તમારા દ્વારે આવ્યો છું પ્રભુ મને એવી શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરજો મને એવી શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરજો એ શક્તિ અને સામર્થ્ય થકી હું મારા માતા પિતા મારા ગુરુ મારા દેશ મારા ગામનું નામ રોશન કરવામાં સફળ બનું પ્રભુ આ નાનકડો વિદ્યાર્થી હૃદયપૂર્વક પરમાત્મા તમને પ્રાર્થના કરે છે માટે ખૂબ પ્રેમથી હરી બાપુ કે છે
વિચારોમાં સરકી જશે. જોતા જાઓ મન ક્યાં જાય છે. વાહ ભાઈ વાહ. બે વિદ્યાર્થી કાચા છે, બાકી બધા એકદમ દ્રઢ મનોબળ વાળા છે. ઊંડો શ્વાસ. ઘણા વિદ્યાર્થીઓનો કપાળમાં ટચ કરવાનું હોય છતાં પણ આંખ નથી ખુલતા. તો આજે આખો દિવસ હું મારા હૃદયને આજે શુદ્ધ ને પવિત્ર કરીશ. કરતા હોય તો હું કેમ નહીં? આજે હું પણ પ્રહલાદની જેમ, ધ્રુવની જેમ આ બાપુના દ્વારે આવ્યો છું તપ કરવા માટે. આ બાપુના દ્વારે આવ્યો છું અનુષ્ઠાન કરવા માટે. આ બાપુના દ્વારે આવ્યો છું મારી અંદર છુપાયેલી શક્તિને જગાડવા માટે. આજે હું દ્રઢ સંકલ્પ કરું છું કે દિવસ દરમિયાન કોઈ મજાક મસ્તી નહીં. દિવસ દરમિયાન હું ખૂબ તપ કરીશ અને મારી અંદર રહેલી ક્ષમતાઓને જગાડીશ. શિબિર દરમિયાન ઘણી બધી સ્પર્ધાઓ કરવામાં આવશે, ઘણી બધી હરીફાઈઓ કરવામાં આવશે. એ હરીફાઈઓમાં હું પૂરા મન સાથે, પૂરા ઉત્સાહ સાથે રમતોમાં ભાગ લઈશ અને ઇનામ જીતીને રહીશ. આ શિબિર દરમિયાન મારે ઘણા બધા ઇનામો જીતવા છે. એ બધા ઇનામો જીતી અને મારે માને પ્રસન્ન કરવું છે, મારે મારા પિતાને પ્રસન્ન કરવા છે, મારા પરિવારને, મારા દાદા દાદીને પ્રસન્ન કરવા છે. હું મારા માતા પિતા, દાદા દાદીને પ્રસન્ન કરવા માટે ખૂબ આજે મહેનત કરીશ, ખૂબ તપ કરીશ. હતાશ નહીં બનવું, નિરાશ નહીં બનવું. જે પણ અહીંયા શીખવાડવામાં આવશે શીખીશ એમ સંકલ્પ કરતા ઊંડો શ્વાસ. તમારું મન કેટલું સ્થિર બનેલું છે. જમણો હાથ જે હાથથી ભોજન કરીએ એ જમણા હાથની ટટલી આંગળીની બાજુવાળી આંગળી જેને અનામિકા કહેવાય, એ કપાળમાં લઈ આવો અને ચાંદલો કરતા હોય એમ ગોળ ગોળ ફેરવો. આંખ ના ખુલવી જોઈએ. બોલો ઓમ. જોરથી ઓમ. ઓમ ગમ. ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. હે જ્ઞાનના દાતા, હે ગૌરીપુત્ર ગજાનન, ગણપતયે તારા આગેવાનને વિકસિત કરો. હે ગજાનન, ગણપતયે એ આંગળીને ગળામાં લઈ આવો અને તે માં સરસ્વતીનું ધ્યાન કરી આપે કે હે માં સરસ્વતી, હે માં શારદા, હે માં વિદ્યાની દેવી, હે માં ભગવતી, હે માં મારા કંઠમાં વાસ કરો. ઓમ શ્રી સરસ્વતી નમઃ. શારદે, વીણા વાદિની, પુસ્તક નારાયણ, માં ભગવતી, મારા કંઠમાં વાસ કરો. માં શ્રી સરસ્વતી નમઃ. બે હાથ જોડી દઈએ, બે હાથ જોડી આંખો બંધ કરી જ્યાં તિલક કરીએ ત્યાં પોતાના સદગુરુના સ્વરૂપને જોવાનું છે. જીવનમાં કોઈ ગુરુ કર્યા હોય તો એમના સ્વરૂપને જોવાનું છે, અને જીવનમાં કોઈ ગુરુ ન કર્યા હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુ, જેનામાં પણ તમારી શ્રદ્ધા હોય એમને ગુરુ રૂપમાં માની એમના સ્વરૂપને જોતા જોતા ઓમ શ્રી ગુરુભ્યો હે ગુરુદેવ, હે કરુણાના સાગર, હે કૃપાસિંહ, હે મારા બાપુ, મારા હૃદયમાં રહેલા પ્રકાશને દૂર કરો બાપુ. મારા હૃદયમાં જ્ઞાનના અજવાળા કરો બાપુ. મને જ્ઞાન પ્રદાન કરો બાપુ. બે હાથ જોડી આંખો બંધ કરી ખૂબ ભાવપૂર્વક, હૃદયપૂર્વક ગણપતિ દાદાના દિવ્ય સ્વરૂપને જોતા જોતા હે ગજાનન, હે ગૌરીપુત્ર, હે વિઘ્નોના હરતા, અમારા પૂજ્ય ગુરુદેવના કે દેવિકાને દાદા નિર્વિઘ્ન પૂર્ણ કરો એમ મનોમન પ્રાર્થના કરતા કરતા વક્તુંડ મહાકાય સૂર્યમુખી સમક્ષ કરવા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. પૂજ્ય ગુરુદેવના દિવ્ય સ્વરૂપને જોતા જોતા હે ગુરુદેવ, ચિત્ત મારા અંધકારને દૂર કરો, જ્ઞાનનો પ્રકાશ કરો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्माध्यं मोक्षमूलं गुरोर्कृपा अखण्डमण्डलाकारं व्याप्तं चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं त्वमेव देव ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि श्री सद्गुरुं तं